વડોદરામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। ચોથા દિવસે સમા વિસ્તારના લોકોએ વિરોધ કર્યો। MGVCL કચેરી પાસે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જૂના મીટર પાછા લાવવા સ્થાનિકોએ માંગ કરી છે। MGVCL કચેરી પાસે સ્થાનિકોએ આ વિરોધ નોંધાવ્યો અને તેમની રજૂઆત છે કે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેનાથી વધુ કપાત થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે જે તેમને પોસાતું નથી, એટલા માટે જૂના મીટર પાછા લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ડિજિટલાઇઝેશનના નામે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તેનું કન્ઝપ્શન અને તેના રિચાર્જ કરવાની જે જાણકારી છે તે પણ પૂરતી નથી આપવામાં આવી અને સ્માર્ટ મીટરથી તેમને વધુ નુકસાન થઈ રહ્યું છે। જેટલો વીજળીનો વપરાશ નથી થતો તેનાથી વધુ તો બિલ આપવામાં આવે છે અને આ બિલનું રિચાર્જ પહેલા જ કરી દીધું હોય છે, જેથી તેમને સુવિધા નથી મળી રહી। તેમની અસુવિધા સામે હવે વ્યવસ્થા જાળવવા માટે ફરી એકવાર જૂના મીટર લગાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। વડોદરામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા। જે વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં 4 દિવસથી આ જ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે। લોકોની રજૂઆત છે કે બિલ જે આવી રહ્યા છે તે વધુ આવી રહ્યા છે। સામાન્ય રીતે જે જૂના મીટર છે તેમાં જે વીજળીનું કન્ઝમ્પશન થતું હતું અને જે બિલ આવતા હતા તેની તુલનામાં અત્યારે આ સ્માર્ટ મીટરથી તેમને વધુ ચૂકવણું કરવું પડી રહ્યું છે અને સ્માર્ટ મીટરમાં પહેલા રિચાર્જ કરવાની વ્યવસ્થા છે અને જે વપરાશ હોય છે એ વપરાશ થઈ ગયો તો ત્યારબાદ વીજળી કપાઈ જાય છે। અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ સુથાર। અલ્પેશ, સમા વિસ્તારના લોકોએ MGVCL કચેરીની સામે જઈને વિરોધ કર્યો છે। તમામની માંગ છે કે જૂના મીટર ફરી લગાવવામાં આવે। આ રજૂઆત શું પ્રશાસને ધ્યાને લીધી છે? શું કહી રહ્યા છે MGVCL કચેરીના અધિકારીઓ? બિલકુલ થી અમૃતા, વાત કરવામાં આવે તો સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં વિરોધ છે તે યથાવત જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે લોકો છે તે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે રીતે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોનું જે લાઇટ બિલ છે તેમાં વધારો થયો છે, તેને જ લઈને હાલ લોકો છે તે રજૂઆત કરવા માટે આજે સમા ખાતેની MGVCLની કચેરી છે ત્યાં પહોંચ્યા છે। લોકોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ જગ્યાએ જે MGVCLની કચેરી છે ત્યાં લોકો ભેગા થઈને પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે। લોકો છે તે પોતાનું મીટર છે તે જૂનું મીટર છે તે પાછું લગાવવાની માંગ પણ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આજે સમા વિસ્તારમાં આવેલી જે MGVCLની કચેરી છે અને તેના સીધા દ્રશ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે જે રીતે લાઇટ બિલમાં વધારો આવે છે અથવા તો જે પણ કોઈ ચાર્જ લેવામાં આવે છે તે બમણો અથવા 3 ગણો આ જે MGVCL છે તેના દ્વારા વસૂલવામાં આવે છે। ચોક્કસથી કહી શકાય કે હાલ લોકોમાં પારોપાર રોષ છે તે જોવા મળે છે। શું કહેશો, MGVCLની કચેરીએ રજૂઆત કરવા માટે આવે? આજે ગઈકાલે જ્યારે સ્માર્ટ મીટરો લગાવ્યા જાહેર પબ્લિકમાંથી લોકોના ફોન આવ્યા કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, ત્યારે અમે આજે પબ્લિકને લઈને અહીંયા MGVCL પર રજૂઆત કરવા લોકોને સ્માર્ટ મીટર અમે તમે ઘણા લેડીઝો જુઓ છો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ નથી, તો એ લોકો કેવી રીતે એમના ઘરમાં લાઇટ બિલનું એ કરી શકશે? અને આપ વિચારો કે આજે આવી કાળઝાળ ગરમીની અંદર રિચાર્જ પૂરું થઈ જાય, અડધી રાત્રે માણસ સૂતો હોય અને એનું લાઇટનું કનેક્શન કપાઈ જાય। આવી રીતે આ પ્રજાને હેરાન કરવાના તગલગી નિર્ણયો જે સરકારે લીધા છે પાછા લેવા જોઈએ। જો એમનામાં તાકાત હોત તો ઇલેક્શન દરમિયાન આ કામગીરી કરવાની હતી। કેમ ઇલેક્શન દરમિયાન આ કામ? શું રજૂઆત છે તમારી અહીંયા MGVCLની કચેરી? અમારી રજૂઆત એટલી છે, જે આ બિલ આવે છે, આજે મારી વાત કરું તો મારું 2 મહિનાનું બિલ 1300 થી 1400 રૂપિયા હતું, તો આજે 15 દિવસના મારે 1500 રૂપિયા બિલ થયું છે। 2 મહિનાનું બિલ જે 1500 હતું તો આ 15 દિવસનું બિલ 1500 રૂપિયા છે। તો તમે વિચાર કરો, આ તાનાશાહી નથી તો શું છે? અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, શું માંગ છે? રજૂઆત કરવા માટેની એક જ માંગ છે। આ લોકો એવું કહે છે કે સાહેબ હાજર નથી, અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો। હાલ જે તમામ લોકો છે તે પોતાના જૂના મીટર પાછાની માંગ સાથે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે પોતાનું જે જૂનું મીટર પાછું આપવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હાલ આજે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં હાલ બારોબાર રોષ છે તે જોવા મળે છે। ચોક્કસથી આ તમામ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી વડોદરા શહેરની અંદર આ જ પરિસ્થિતિ છે। અલગ અલગ જગ્યાએ જે MGVCLની કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને આજે સ્માર્ટ મીટર છે તેનો વિરોધ દર્શાવી રહ્યા છે। જી
જી આભાર આપનો જાણકારી આપવા માટે.